ધાંગધ્રા ખાતે બાગાયત ખેતીની સમજણ આપવા શિબિરનું આયોજન। ખેડૂતો ખેતી કરીને વધુ આવક મેળવે તેમજ અન્ય ખેતી કરે ખેડૂતોને આવક વધુ મળે તે માટે રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ શિબિરોનું આયોજન રાજ્યના વિવિધ જિલ્લામાં કરવામાં આવે છે। આ અંતર્ગત ફળ રોપા ઉછેર કેન્દ્ર ધાંગધ્રા ખાતે બાગાયત વિભાગ દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70થી વધારે બાગાયત ખેતી કરતા ખેડૂતોએ લાભ લીધો અને બાગાયત અધિકારી GR ચૌધરી દ્વારા બાગાયત ખેતીની વિવિધ યોજનાઓ, બાગાયતી પાકોની માહિતી અને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। ફળ રોપા ઉછેર કેન્દ્ર ધાંગધ્રા ખાતે તૈયાર કરવામાં આવતા ફળ રોપા શાકભાજીના ધરું તેના વેચાણ વિશે માહિતી આપવામાં આવી હતી। ખેડૂત શિબિરની સાથે સાથે ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેચરના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો દ્વારા ખરીદવામાં આવેલ ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરની ચકાસણી કરવામાં આવી અને ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેચરના ઉપયોગ વિશે સમજ આપવામાં આવી। સાથે જ ખેડૂતોએ આ સ્પ્રેયર ખરીદે છે તેમાં સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે। ખેડૂતોને ખેતીની અંદર દવા છાંટવા આ પંપ ઉપયોગી નીવડે છે, જેનાથી સમય અને આર્થિક ફાયદો થાય છે। ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા।